ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં વીજ ચોરીના કેસમાં ભરૂચ પોલીસે ડીજીવીસીએલ સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાના નિર્દેશ હેઠળ આ કાર્યવાહી થઈ છે. જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વીજ ચોરીને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત આમોદ પોલીસ મથકના પીઆઈ આરબી કરમટિયા અને તેમની ટીમે ડીજીવીસીએલ કચેરી આમોદ પાલેજની સહાયક ટીમ સાથે મળીને દરોડા યોજ્યા હતા. કાર્યવાહી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં કુલ 21 રહેઠાણો ઉપર વીજ જોડાણોની તટસ્થ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. આ તપાસમાં અંદાજે ₹7.23 લાખ જેટલી વીજ ચોરી થતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વીજ ચોરી કરનારાઓ વિરુદ્ધ કાયદેસર પગલાં શરૂ કરવામાં આવ્યા છે. વીજ ચોરી સંબંધિત ગુનાને ગંભીરતાથી લઈને આ પ્રવૃત્તિ રોકવા માટે ખાસ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.